જય ગૌ માતા વિસાવદર ગોકુળ ગૌરક્ષા ટ્રસ્ટ। આજે જો અમારે આ બધા જો બીમારનો ખોળ ખાય છે। જો આ માતાજીને પગ સાફ કરવા નાખ્યો, સાફ થઈ જાય પાછા ચડાવી દેવું। હા, અમારે મોરલા જો ખાલું કર્યું છે ખાવાનું ખોળનું કારણ છે અમારે નાગોરી હતો, નાગોરી થોડુંક અમારી પાસે ઢોંગ કરતો। મેં યોગેશભાઈને વાત કરી, હું કે યોગેશભાઈ આવી રીતના છે, તમે આને કાંઈક ગોઠવી દો। આ બધું એ ડોબરિયા ભાઈ હા માતાજી તો કેમ ખોળ ખાઈ ચાલુ કર્યું છે ખોળ ખાવાનું। આ હું બીમાર છે, અમારે બધા સારવાર ચાલુ છે આ બધાની। તો બધી ઓલાને કોરી ઓલાને દીધી, ઓલા બેઠો એ ખૂટિયાને થોડોક આમાંથી હા અમે જો એક્સિડન્ટમાં લઈ આવેલા છે। આ બધું અમારે એક્સિડન્ટ વાળું બહી જ આવે ક્યાં જવા માતાજી। આ બધું અમારે હાજા થઈ ગયેલા, ટોટલ વ્યવસ્થિત થઈ ગયા હોય ને એ જોડે પંખા તમને ચાલુ કરી દો। જો ખાલી પંખા એ શાંતિથી હવા લે। જો આમાંથી બીમાર સાજા થઈ ગયા હોય એટલે મતલબ 2 આસર ને 3 આસર માતાજીને અને ખૂટિયા વધારે છે અત્યારે। નંદી મહારાજ અત્યારે આશરે આમાં ગણો ને 90ની આસપાસ છે, બધાથી 250 જેવું જીવ છે, 250 ઉપર। અને બિહાર દિન ડોબરિયા ભાઈ અને પાણી મૂકી દઈએ ખોળ ખાઈ તો અમારો ડોબરિયા ભાઈ બેહાડ્યા છે। ઉભા રહ્યો આવું ડોબરિયા ભાઈ દઈ ગયો ને ખોળ દઈ ગયો, ઉભા રહ્યો પગ કાઢ નાખો આમ બહાર રેડી હાલો હવે બે છે। મિત્રો વિડીયો લાઈક કરજો અને શેર કરજો, એટલે શું છે કે અમે આવા અબુલ જીવની સેવા કરી શકીએ। જો માતાજીની કન્ડિશન, આ માતાજીને જો દાતા મળી જશે આ માતાજીને, એટલે આપણે એને પગનું માપ દેવા રાજકોટ જવું। અત્યારે ઓલરેડી 2 માતાજીને હમણાં પગનું માપ દઈ આવ્યા છે, એને આપણે છે ને ચડાવવાનું છે। આ નંદી મહારાજને હું કુવાડી મારેલી હતી કોઈક ખેડૂતે, તમે જો એની કન્ડિશન જો ચોખાઈ।